ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् तो ग्रंथकार सिद्ध्या वा किम प्रयोजनमिति 4 प्रश्नो एकदम શરૂઆતમાં પૂછવામાં આવ્યા કે ભાઈ જીવન મુક્તિ એ શું વસ્તુ છે, જીવન મુક્તિ છે એનું કોઈ પ્રમાણ છે અને હોય તો જીવન મુક્તિને સિદ્ધ કરવાના શું સાધન કે ઉપાય છે, અને ચોથું જીવન મુક્તિથી જીવનનું શું પ્રયોજન સિદ્ધ થાય છે. તો પહેલા 3 પ્રશ્નો ઉત્તર આગળના 3 પ્રકરણો અપાઈ ગયા. આ ચોથા પ્રકરણમાં ચોથા પ્રશ્ન ઉત્તર આપે છે કે જીવન મુક્તિનું શું પ્રયોજન છે. 5 પ્રયોજનો કયા: જ્ઞાન રક્ષા, તપશ્ચર્યા, વિસંવાદ વિવાદ કે કલહનો અભાવ, દુઃખ નાશ અને સુખનો આવિર્ભાવ. આ 5 પ્રયોજન થયા. તેમાં જ્ઞાન રક્ષાનું પ્રયોજનની પહેલી ચર્ચા કરી કે આ જ્ઞાન તો એક જ સત્ય છે, જીવનનું સત્ય તો એક જ છે અને સત્ય જ છે. અગત્ય સત્ય તો એક હોય બરાબર છે, પણ જે છે સત્ય છે. બહુ મોટી વસ્તુ છે. વેદાંતની શાસ્ત્ર કહે છે કે સત્ય તો એક હોય બરાબર, પણ અહીં તો સત્ય સિવાય કશું છે જ નહીં. જે અસત્ય જણાય છે એના મૂળમાં સત્ય જ રહેલું છે. એ સત્ય છે એ જ જાણે કે અસત્યના રૂપમાં ભાસી રહ્યું છે.
પણ સત્ય સિવાયનું જે કશું આપણને જણાતો હોય આભાસ જ છે, સત્ય નથી, એ મિથ્યા છે. એક સત્ય છે, બહુ મોટી વાત કરે. એટલે સાધના શું છે? એ અસત્ય છે, મિથ્યા છે, અને મિથ્યા તરીકે જાણવું. આપણે જન્મ્યા ત્યારથી જે અસત્ય છે કે મિથ્યા છે અને સત્ય માનતા આવ્યા છે પૂર્વ સંસ્કારને કારણે, અંતે રીતે આપણી ઉપાધિ જે સત્ય નથી આત્મા છે અને સત્ય કે આત્મા માનતા આવ્યા છે, આ અજ્ઞાનને કારણે પૂર્વજન્મના અનાદિકાળના સંસ્કારો છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જાણવું જોઈએ કે આપણે જે માનીએ છીએ ખોટું છે, કે જીવનમાં એક સત્ય જે છે એને બ્રહ્મ કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, એ જ છે. હું જેને સત્ય માનું છું એ જગત જે પરિવર્તનશીલ છે, નામ રૂપાત્મક છે, એ વાસ્તવમાં સત્ય નથી. એ સત્ય ભાષે છે, પરંતુ થોડોક અવાજ ઓછો કરજે. કે મારા મનમાં એવું થઈ ગયું છે કે જે દેખાય એ સાચું જ છે, અથવા જે ઉપયોગી હોય એ સાચું છે. કે નહીં ભાઈ, જે દેખાય એ સાચું હોય કોઈ નિયમ નથી. સ્વપ્નમાં બધી વસ્તુ ઘણી દેખાતી હોય પણ જાગ્યા પછી ખબર પડે કે સાચું નથી. જે ઉપયોગી હોય પણ સાચું નિયમ, કારણ ઉપયોગી વસ્તુ પણ અમુક સંજોગોમાં ઉપયોગી હોય છે, હંમેશા ઉપયોગી હોતી નથી. માટે એવું કશું જ નથી જે હંમેશા ઉપયોગી હોય, જે ક્યારેક ના બદલાતો હોય. આ રીતે આપણને શીખવાડે પહેલા, અને આપણી બુદ્ધિમાં જે બધા ખોટા ખ્યાલ કે સત્ય કોને કહેવાય એ આપણને સમજાવે કે તું જેને સત્ય માને છે એ સત્ય નથી. ત્યારે ખબર પડે કે આ બધું જગત જે નામ રૂપાત્મક જગત જે પરિવર્તનશીલ છે એ અસત્ય છે, મિથ્યા છે. મિથ્યા કોને કહેવાય? જે સત્ય નથી પણ સત્ય જેવું ભાષે છે, જે નક્કર નથી પણ નક્કર જેવું ભાષે છે, જે ઉપયોગી નથી પણ ઉપયોગી જેવું ભાષે છે, જે સુખનું સાધન સુખનું સાધન સુખ આપનારું ભાષે છે. એ ઉપયોગીતા કહો, સુખનું સાધન પણ કહો, જે કંઈ આપણે માની લીધેલું છે એના વિશે પણ વિચાર કરવાનું કહે છે. વિચાર એટલે કે આપણા વિચારો જે છે કે આપણા ખ્યાલો કે આપણા નિર્ણયો છે એને તપાસવાનું કે સંશોધન કરવાનું કહે છે. અને આપણને કેમ વિચાર કરવો, કેમ સંશોધન કરવાનું માર્ગદર્શન આપે છે. એટલા માટે શાસ્ત્ર જોઈએ. તો એ રીતે આપણને જ્ઞાન થાય કે નહીં, એક આત્મા કે ચૈતન્ય સત્ય છે, અને એ ક્યાં છે તો હું જેને કહું છું ત્યાં જ આ આત્માની શોધ કરવાની છે. એ જ બ્રહ્મ છે, એ સત્ય છે. અને બાકી બધું મિથ્યાઓના કારણે એક અદ્વિતીય સત્ય છે. આ પહેલા શ્રવણ દ્વારા આ જ્ઞાન થાય, મનન દ્વારા પછી એમાં કઈ સંશય વગેરે દૂર થાય. પહેલા જ્ઞાન થવાની આપણામાં ઉત્કટ ઈચ્છા જન્મવી જોઈએ. બાકી તો આપણને આવું જાણવાની જરૂર જણાતી નથી. જીવનમાં કેમ વધારે આનંદ પ્રાપ્ત કરવો, આપણા ભોગને કેમ વધારે તો કે વધારે વૈવિધ્યપૂર્ણ બનાવવા વગેરેમાં જ આપણું મન હંમેશા હોય છે. પણ ધર્મનું આચરણ કરવાને કારણે આપણા મનમાં તો જયારે સત્યતા આવે એટલે કે સાત્વિકતા આવે ત્યારે ધીમે ધીમે આ બધી વસ્તુ પછી આપણને મહત્વની લાગે. વસ્તુનું મહત્વ બદલાતું જાય. તો હવે વિવિધ દિશા જન્મે, એના પરિણામે ગુરુ ઉપસદનમ, ગુરુનો આશ્રય લેવામાં આવે, શ્રવણ કરવામાં આવે ત્યારે આપણે જોઈએ બધું. પછીનું પગથિયું શું છે કે હવે આ જ્ઞાનમાં દ્રઢતા. કેમ દ્રઢતાની જરૂર છે? કારણ કે અનાદિ કાળના પેલા વિપરીત સંસ્કારો છે. જે સત્ય છે એને આપણે અસત્ય માનતા આવ્યા છે, જે નિત્ય છે એને અનિત્ય માનતા આવ્યા છે, જે આનંદ સ્વરૂપ છે દુઃખી માનતા આવ્યા છે વગેરે. તો હું સમજી ગયો, હું જાણું છું, પણ જો હું સભાન ના હોઉં, જો હું ધ્યાન ન રાખું તો મારી જૂની ટેવો જે છે એ આપોઆપ જ માના કમનનો કબજો લે. એનું નામ વાસના. જૂની વાસનાઓ કહો, વાસના બંને સ્તરે છે. બુદ્ધિના સ્તરે ખોટા નિર્ણયના રૂપમાં છે અને મનના સ્તરે ખોટા વ્યવહારના રૂપમાં છે. તો બુદ્ધિના સ્તરની વાત તો શ્રવણથી આપણે સમજ્યા, પરંતુ આ મનનું પરિવર્તન કરવા એનું નામ યોગ. યોગ શાના માટે છે? જે આપણી ખોટી
વ્યવહારની ટેવ પડી ગઈ હોય. આ યોગ છે ને એ આપણી બુદ્ધિને બદલવા માટે નથી, પરંતુ આપણી ટેવોને બદલવા માટે છે. તો મનમાં વિચાર કરવાની ટેવો પડી ગઈ હોય, નિર્ણયો લેવાની ટેવો પડી ગઈ હોય, વિચાર નિર્ણય લઈએ એ તો બુદ્ધિનું કામ છે, પણ વિચાર વગર નિર્ણય લઈ લેવા એને વાસના કહેવાય, ટેવ કહેવાય, માનસિક. એને કારણે આપવામાં જેવું વર્તન થાય. તો આ પ્રકારે બે તકલીફો આપણી છે. એક તો બુદ્ધિની ખોટી સમજ અને બીજી એ અનાદિકાળની ખોટી સમજને કારણે ખોટું વર્તન, માનસિક વર્તન ખોટું અને વ્યવહારિક વર્તન ખોટું. તો એ વર્તનને સુધારવાનો એનો ઉપાય શું છે? અભ્યાસ અને વૈરાગ્ય. સાચા વર્તનથી પેલા ખોટા વર્તનની જે સંસ્કાર કહો, વાસના કહો, એને ધીમે 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 ક્ષીણ કરવી અને સાચા વર્તનની, સાચા વિચારની અને સાચા વર્તનની વાસના કહો કે સંસ્કાર કહો એને પાડવા અને દ્રઢ કરવા. એ સાચા વિચાર, સાચા વર્તનના સંસ્કારો દ્રઢ ક્યારે થાય? વારંવાર એ જ વિચાર કરી અને એ જ વર્તન કરીએ ત્યારે અભ્યાસથી. અને વૈરાગ્ય એ પેલા ખોટા વિચાર અને ખોટા વર્તનને કારણે આપણે અત્યારે એમ લાગતું હતું કે મને ફાયદો થાય છે, આનંદ થાય છે, એને દોષ દર્શન કરાવીને એના પ્રત્યે વૈરાગ્ય જગાડી જેથી મન એમાંથી વળી પાછું નિવૃત્ત થાય અને પાછું આમાં લઈ આવે. આનું નામ યોગ, આનું નામ ધ્યાન, જે કહેવાય. અભ્યાસ કાઉન્ટ્ય વૈરાગ્ય છે ગમ્ય. બસ અભ્યાસ વૈરાગ્યની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે વૈરાગ્ય પૂર્વકમ, વૈરાગ્ય કહો સાધન ચતુષ્ટય સંપત્તિ એ સૌથી પહેલી જરૂરિયાત છે. અને વૈરાગ્યની માત્રા જ વધતી જાય. વૈરાગ્ય શરૂઆતમાં જે બુદ્ધિના સ્તરે હોય, ધીમે ધીમે મનના સ્તરે આવે, ધીમે ધીમે આપણા વ્યક્તિત્વના સ્તરે આવે, ધીમે ધીમે આપણે જ બની જઈએ કે મૂળ વૈરાગ્ય આપણું સ્વરૂપ છે, બ્રહ્મ આપણું સ્વરૂપ છે, બનવાનું કહેવાય. પણ એટલે ધીમે 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 આપણે આપણા સ્વભાવને પ્રાપ્ત કરતા જઈએ. અત્યારે આપણું જીવન અસ્વાભાવિક બની ગયું છે, આપણા સ્વભાવથી વિરુદ્ધનું બની ગયું છે. તો એમાંથી ધીમે ધીમે આપણા જીવનને કેમ સ્વાભાવિક બનાવવો, આપણા મનના વિચારોને, વૃત્તિઓને, ટેવોને, વ્યવહારને કેમ સ્વાભાવિક બનાવવો? અભ્યાસ. અશુભ વાસનાઓને કેમ દૂર કરવી? શુભ વાસનાઓના અભ્યાસ દ્વારા. એટલે વાસનાક્ષય બહુ મહત્વનો ખરો. પછી જોડે જોડે મનોનાશ એટલે કે મનને પણ આપણે સાથે સાથે નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરતા જાય, જેથી મન નવી નવી વાસનાઓ જન્માવે નહીં. અને વાસનાને ક્ષય કરવાનો પ્રયત્ન કરી પેલી વાસનાઓ બધા ખોટા વિચારો જન્માવે નહીં. આ બધા વાસનાક્ષય, મનોનાશ કરતા શબ્દો વાપર્યા પણ આપણે કરતા જ હોઈએ છીએ. આ યોગ કે જુદી વસ્તુ નથી. આ તો યોગની પ્રક્રિયા, એક જ પ્રક્રિયા છે. અભ્યાસ અને ટૂંકમાં આપણા સ્વભાવને પ્રાપ્ત કરવો એ પ્રક્રિયા છે, એ સાધન છે. તો એટલે આ બધું એવું આ યોગનું ને જ્ઞાનનું જુદું એવું નથી હોતું. જ્ઞાની માણસ હોય ત્યારે આ તો બધું કરવું જ પડે. વિપરીત ભાવનામાં તો નિધિધ્યાસન, આ નિધિધ્યાસનની જ આ બધી આખી વર્ણન છે. નિધિધ્યાસન અને વિપરીત ભાવના જેમ જેમ ક્ષીણ થતી જાય તેમ તેમ આપણે આપણા સ્વરૂપમાં, સ્વભાવમાં ધીમે ધીમે નિષ્ઠ બનતા જઈએ. અને સંપૂર્ણ જયારે દૂર થઈ જાય ત્યારે સંપૂર્ણ નિષ્ઠ બની. અહીંયા કક્ષાઓ કહેવામાં આવે, 7 કે છેલ્લી 4 એવી ચોથી ભૂમિકા, 5મી ભૂમિકા, 6ઠી અને 7મી ભૂમિકા. એટલે આપણે આથી ડરી ના જઈએ, આ તો કઈ જુદી જ વસ્તુ છે, આ તો આપણો માર્ગ જુદો ને આ જુદું, એવું છે ને. એક જ વસ્તુ છે, એક જ માર્ગ છે. આ વેદાંતિન છે આપણા વિદ્યારણ્ય સ્વામી. પણ યોગનો માર્ગ ને વિચારનો માર્ગ જરા જુદો એટલા માટે કહેવો હોય તો કહેવાય કે બીજા વિચારની પ્રધાનતા હોય અને આ બધા પ્રાણાયામ વગેરેની વસ્તુની ઓછી ગૌણતા હોય, પણ એ વિચાર દ્વારા આ જ વસ્તુ થાય. કેટલાક લોકો વિચાર દ્વારા વાસનાઓ બધી ખોટી જે વિચારો ક્ષીણ કરતા જાય, પણ એનું પરિણામ જ આવે. એટલે કેટલાક લોકો પોતાની
આ મનના ચિત્ત પ્રત્યે નિરોધ દ્વારા એ કરતા જાય એનું પરિણામ મળી જાય. એમાં વિચાર તો હોય પણ એમાં થોડીક હઠની પ્રધાનતા વધારે હોય, આમાં વિચારની પ્રધાનતા પણ કઈક હઠ તો હોય જ. એમનું કે માત્ર જ્ઞાન માર્ગ એટલે કરવાનું જ નહીં, આપણે ચિત્તને એકાગ્ર કરવાનું જ નહીં એવું નથી હોતું. ચિત્તને એકાગ્ર કરવાનું છે, પણ વેદાંતિને એમ કહે કે ભાઈ ચિત્ત એકાગ્ર કેમ નથી, એ ચિત્તને ખોટી રીતે વિચાર કરવાની ટેવ પડી ગઈ છે અને મૂલ્યો ખોટા છે. એ જે વસ્તુ મહત્વની નથી એને મહત્વ આપી રહ્યું છે. તેથી વિચારથી તમે જો સમજો કે આ વસ્તુ મહત્વ ધરાવતી નથી, અને તેથી એ દ્વારા આપણા મનને આ બધી ખોટા મૂલ્યોમાંથી, ખોટી દ્રષ્ટિમાંથી મુક્ત કરતા જઈએ. એમ કરતા કરતા આપણું મન અંતર્મુખ બનતું જાય. પણ સાથે સાથે એને મદદ કરવા માટે મનના નિયંત્રણની જરૂર તો ખરી. એકલું નરે વિચાર કરતા કરો ને મનનું નિયંત્રણ ના હોય તો સ્થિરતા નથી આવતી. એટલે કે તત્વજ્ઞાન મનોના વાસના ક્ષય, મનોના શ્વાસના ક્ષય. ક્યાંક તત્વજ્ઞાન વિચારની પ્રધાનતા પેલા બે હોય તો ખરા, ક્યાંક આની પ્રધાનતા હોય મનોના પેલા હોય તો ખરા. ક્યાં વાસનાક્ષયની એટલે શું છે? સત્કર્મ કરવાથી વાસનાક્ષય થાય. એટલા માટે કહ્યું પેલું સત્કર્મ જીવનમાં. એ ના વેરો તો દુશ્ચરિતા, એક દુશ્ચરિત્રની આપણને ટેવ પડી ગયો હતો, એમાંથી વિરત થવા માટે સચ્ચરિત્ર વગેરે. એટલે આ વસ્તુ આપણને જ કહેવામાં આવે છે, આપણે માટે જ છે. એટલે એમના માનું કે આ તો એ જુદું છે ને સ્વામી આ બધું યોગ માર્ગ, આખો દાડો એ જ સાંભળવાનું કરું છું. આ શું માર્ગ? યોગ માર્ગ એક જ માર્ગ છે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો. એટલે કે આપણે જાણે કે અજ્ઞાનથી અને વિપરીત જ્ઞાનથી આપણી જાતથી જાણે કે વિખોડા પડી ગયા છે, તો એ અંતર દૂર કરીને કેવી રીતે આપણે ધીમે ધીમે આપણે જેવા છીએ તેવા બનતા જઈએ. તો સાતમી ભૂમિકાવાળો માણસ કેવો છે? એ સંપૂર્ણ રીતે આત્મા જે છે, હવે કે અનાત્માનું કોઈ અંદર કશું રહ્યું જ નથી, એટલી જરૂર નથી આપણને. ચોથી ભૂમિકા આપણા માટે પર્યાપ્ત છે. એટલે કે ચોથી ભૂમિકા શું કહ્યું કે જેને આ મિથ્યા દર્શનમાં નો નિશ્ચય થઈ ગયો છે, બ્રહ્મની સત્યતાનો અને મિથ્યાત્વનો નિશ્ચય થઈ જ ગયો છે, એટલે ભૂલ નથી કરતો. ટૂંકમાં એ મિથ્યાને હવે સત્ય એટલી ભૂલ નથી કરતો, એ વાસના જતી રહી છે. અંતેથી એને માટે સ્વપ્ન જેવું જગત, એટલે આપણે જેવી જાગૃત થયા બીજું કે આ સ્વપ્ન તો બધું મિથ્યા હતું, હવે આમાં જાગી ગયેલા માણસ જોયે છે ત્યારે મિથ્યા ઉતરી ગયો. પછી તમે ઉઠવાનું ના ઉઠો બધી તમારી પોતાના રુચિ પ્રમાણે છે. એ દરેક ઘણા લોકોને એવી રુચિ હોય કે બસ મારે એ પ્રવાહ તો ભલે, પણ એ ચોથી ભૂમિકા જીવન મુક્ત બની ગયો. આ જીવન મુક્તિની બધી કક્ષાઓ કહેવામાં આવે કે બ્રહ્મવેદ થઈ ગયો. બ્રહ્મ વરાહ, વરિયાન, વરિષ્ઠ બરાબર છે. બ્રહ્મવેદ દ્વારા બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ આપણા જીવનમાં દ્રઢ થઈ જાય. એટલે પછી મિથ્યા વસ્તુ આપણામાં કોઈ પ્રકારનો રિએક્શન, પ્રત્યાઘાત ન જન્માવે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે આપણે કશીક વસ્તુને સત્યતા આપીએ તો જ આપણામાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ કઈ પ્રકારના પ્રત્યાઘાત જન્માવી શકે. બાકી મિથ્યા વસ્તુને મિથ્યા જાણી પછી કોઈ પ્રત્યાઘાત જન્માવાની નથી. તો સત્ય ને સત્ય કે સત્ય એક અદ્વિતીય છે, જે દ્વૈત છે, મિથ્યા છે, આનો દ્રઢ નિશ્ચય થઈ જવો, એને ચોથી ભૂમિકા કે પતી ગયું કામ. પછી તમે જે કરો, પછી તમે જે રુચિ એ પ્રમાણે કરો. આ પ્રકારની રુચિ હોય તો ભલે એ પ્રક્રિયાઓ ચાલુ રાખો, પણ આ ચોથી ભૂમિકા એને જ્ઞાન કહેવામાં આવે, પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. એને એ લોકો નિર્વિકલ્પ સમાધિ પણ કહેવામાં આવે. હવે એ મતભેદ હોય તો જુદી વાત છે કે ભાઈ સવિકલ્પ સમાધિમાં જ્ઞાન જન્મે કે નિર્વિકલ્પમાં. વેદાંતની લોકો એમ કહે કે ભાઈ નિર્વિકલ્પમાં જ્ઞાન ના જન્મે, સવિકલ્પ એટલે વૃત્તિ હોવી જોઈએ, જ્ઞાન વૃત્તિ ચાલુ હોય, પણ અપરોક્ષ જ્ઞાન તો જોઈએ જ. અને અપરોક્ષ જ્ઞાન એટલા પ્રમાણમાં દ્રઢ થવું જોઈએ કે જગત કોઈ રીતે આપણામાં સત્યતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે નહીં, એ ટેવ જ જતી રહે. એ ટેવ વિચારના સ્તરની છે. એને સત્યતા આપી દે હોય કે વ્યવહાર નથી, આપોઆપ જ જોઈએ એટલે સત્ય માની જ લઈએ. કોઈ કશું કહે એટલે તરત અસર થાય જ. આ બધું શું છે? આને વાસનાઓ કહો. આમાંથી મુક્ત થવાનું છે.
જેથી આપણે બ્રહ્મના માલિક બનીએ, આપણી જાતના માલિક બનીએ, તો આપણને જે આત્માનો આનંદ છે એ આનંદના આપણે ભાગી બનીએ. બસ આ મુખ્ય વસ્તુ છે. પછી તો બધી કક્ષાઓ જે છે એ બરોબર છે. તો પછી આનો જેમ અભ્યાસ કરતા જઈએ તેમ આ પછી તો દેખાવાની જરૂર નથી. પહેલા દેખાય છે પણ આ સત્યતા નથી. તો ઓછું ને ઓછું દેખાતું થાય ને છેવટે દ્વૈત દેખાય જ નહીં. અને ત્યાં સુધી અદ્વૈતમાં નિષ્ઠ હોય કે પછી અદ્વૈત જ બની ગયો. બોલે આપણે એની ના નથી કહેતા કે ભાઈ આટલા દાડા સમાધિ મરે અને ખવડાવે તો ખાય, એ બધું થાય તો ઠીક છે, પણ એ મહત્વનું નથી. આપણે સાથે આ બધી વસ્તુઓનું બહુ આકર્ષણ હોય છે કે સ્વામી ભાઈ એ તો એવું છે ને કે સમાધિ માણસ એક જ્ઞાન ના હતો સમય લે એવા સંસ્કાર લઈને માણસ આવ્યો હતો. સમાધિ તો ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનમાં નરત થઈ જાવ. આપણા સ્વામી નારાયણ સ્વામી હતા એ ભગવાનના એક ધૂન ગાય ને બસ ભાવાવેશમાં આવી જાય. એટલે ટૂંકમાં બરાબર બહુ સુંદર વસ્તુ છે, પણ આપણે તો આ ઈચ્છીએ છીએ એ માટે એ બધા ભાવાવેશ સાધન છે. પણ છેવટે આ જે સત્ય છે એ આપણા જીવનનું સત્ય બની રહે અને મિથ્યા મિથ્યા જ બની રહે, સત્ય સત્ય જ બની રહે. અને તેથી એ મિથ્યાને એ મિથ્યા તો માટે કોઈ જાણ ઉભા રહે આ મિથ્યા છે ઉભા. એટલે જ્યાં સુધી હજી આપણે પ્રયત્ન કરવો પડે તેનો અર્થ એ તો કે વાસના છે, તો એને ક્ષીણ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. અને તેથી આ પ્રકારે એકાગ્રતાની જરૂર છે જ. તો આપણા સદવ્યવહારની જરૂર છે, સદવિચારની જરૂર છે, અને સાથે સાથે આ એકાગ્રતાની જરૂર છે. આ બધી જરૂર છે જ. એટલે આ યોગ માર્ગ છે માનીને આપણે પેલાની જરૂર ન જોઈએ એવું ના બનવું જોઈએ. આ બધું મિથ્યા છે માનીને ગમે તે વ્યવહારમાં આપણે ચલાવેલી એ બધું ના ચાલવું જોઈએ. તો આ પ્રકારે જ્ઞાન રક્ષા થઈ. જ્ઞાન રક્ષા એટલે વિપર્ય સંશય વિપર્ય. હવે એ શું કામ છે ખબર નથી મને, પણ એટલે ટૂંકમાં હજી જેટલે અંશે આપણા સંશય કદાચ વિપરીત ભાવના એ રહી ગઈ હોય તો જ્ઞાનની રક્ષા ના થાય. એટલે આ જ્ઞાન જયારે જયારે આપણામાં વિપરીત બુદ્ધિ આવે એટલે કોઈક વાર જગતને સત્યતા અપાઈ જાય કે ઉપાધિને આત્મા માની લેવાય તો આપણે આપણા આનંદે વંચિત રહી જઈએ. એટલે જ્ઞાનની રક્ષા ન થઈ અને તેથી અનાત્મામાં અનાત્મા બુદ્ધિ, મિથ્યામાં મિથ્યાત્વ બુદ્ધિ અને આત્મામાં સત્યત્વ બુદ્ધિ આ બરોબર દ્રઢ થાય એટલે આપણે જીવન મુક્ત થયા. એટલે જ્ઞાનની રક્ષા થાય. એટલે જ્ઞાન રક્ષા એ પહેલું પ્રયોજન, સૌથી મહત્વનું પ્રયોજન. તપશ્ચર્યા હવે કે છે કે આને તપશ્ચર્યા પણ કહેવાય. તપશ્ચર્યા કેમ કહેવાય? કારણ કે તપશ્ચર્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. અને પછી બધા દ્રષ્ટાંત આપ્યા કે કેવી રીતે આ યોગી લોકો પણ એટલું બધું પુણ્ય પ્રાપ્ત. યોગી એટલે આ સાધના કરનારાઓ. અને જેટલે અંશે આપણે નિષ્ઠા પ્રાપ્ત કરે એટલે અંશે પુણ્ય તો જે બધું વધી ગયું. શાસ્ત્રના શ્રવણ માત્રથી પુણ્ય મળે. અને જેટલા સમય તમે આ બધો વિચારમાં મનને રાખો એટલા સમયમાં મન શુદ્ધ બનતું જાય. પુણ્યની આપણે એવી ગણતરી નથી પણ પ્રાપ્ત થતું જ જાય. એટલે જેણે પોતાનું જીવન આત્મજ્ઞાનમાં અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવામાં સમર્પિત કર્યું છે એ તો પુણ્યની ગણતરી નથી કરતો, પણ પુણ્ય મળતું જ જાય. પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન શિત્વા શાશ્વતી સમાન. એટલે અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન આ સાધના કરતા કરતા પ્રારબ્ધ અંત આવે અને આ માણસનું મૃત્યુ થાય યોગીનું તો શું થશે? શું એને કરેલું કાર્ય ધૂળમાં જાય? તો ભગવાન કે નહીં, કરેલી વસ્તુ ક્યારે નાશ પામતી નથી. અત્યારે એ છે એના કરતા ક્યારેય નીચી કક્ષા પ્રાપ્ત નહીં કરે, બીજો જન્મમાં પ્રાપ્ત નહીં કરે કે નીચી માનસિક સ્થિતિમાં પ્રાપ્ત નહીં કરે. એવું બને કે કેટલાક અવરોધો હોય એટલે જન્મીયતા એમ લાગે કે આ તો આવો છે, પણ ધીમે ધીમે વસ્તુ જતી રહે એટલે વળી પાછું તત્રતમ બુદ્ધ સંયોગમ લભતે પર્વદેહિકમ. ક્યારેક જન્મથી, ક્યારેક અમુક સમય. તમે કહ્યું અમારા મોટા સ્વામીજી એને
એક અમેરિકન કોઈ શિષ્ય હશે કે સ્વામીજી મારે આપનું જીવન ચરિત્ર લખવું છે, હું તો આપણા ગામમાં જઈને બધાને પૂછી કે કોદાળ જઈશ નહીં ત્યાં આગળ, મારું પહેલાનું ચરિત્ર સાંભળીશ ને તો મારી પાસે પાછી જ નહીં આવશે. અડધી મુશ્કેલી મેં કહેતા હશે, પણ કહેવાનો ભાવ એ છે કે શક્ય છે કે શરૂઆતમાં આપણે બહુ વિચિત્ર અને એકદમ પરિવર્તન. આજકાલ તો આ બધું બહુ મોટું, તમે અમેરિકાની પણ કેટલી બધી ચોપડીઓ વાંચો તો એ માણસો પોતાની કથા કહેતા કે મને આમ થયું ને આવો ચમત્કાર થયો, એકદમ આમ બદલાઈ ગયો, અને આપણને થતા કશું કર્યા વગર આ માણસને આટલું થઈ ગયું અને આપણને એ થતું નથી. આ કઈ જાતની વાત છે? જે હોય તેવું માની લે કે જો સાચું કહેતા હોય તો એમના પૂર્વજન્મનો પાછો બુદ્ધિ સંયોગ. પેલો માણસ તો આપઘાત કરવા સુધી જ આવી ગયેલો એટલો બધો ને, એકદમ જ એને કઈક દ્રષ્ટિ બદલા, ચમત્કાર થઈ ગયો. એટલે હવે બધું ઘણા લોકોને થયું છે દુનિયાના બધા ભાગની અંદર, ખાલી હિન્દુસ્તાનમાં એવું કશું નહીં. પણ હિન્દુસ્તાન લાભ એ છે કે આપણે આ પ્રકારના શાસ્ત્રો હોવાના કારણે જે થઈ રહ્યું છે આપણે વ્યવસ્થિત સમજી શકીએ અને કેમ આગળ વધવું એ પણ સમજીએ. પેલા લોકો બિચારા આમ ગડબડ ખાવા કરે, પછી ક્રિશ્ચિયાનિટીમાં જોયું, પેલામાં જોયું, બધામાં જોયે. પણ કહેવાનો ભાવ એ છે કે તપશ્ચર્યાથી જેમ પુણ્ય પ્રાપ્ત થાય તેમ આ સાધનાથી પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. અંતેથી ઘણું પુણ્ય કરનારા લોકોને જે પ્રકારના લોક પ્રાપ્ત થાય એવો લોક યોગીને પણ પ્રાપ્ત થાય છે, અને વળી પાછો પૃથ્વીલોક પર આવે અને એની સાધના ચાલુ થાય. જેને માત્ર ભોગ માટે પુણ્ય કર્યા હોય એને ભોગ મળ્યા પછી ભગવાન જાણે કેવો જન્મ થશે. પણ જેણે આધ્યાત્મિક ઉન્નતિ માટે આ બધું કર્યું હોય એને જ નહીં કલ્યાણકૃત, જે જીવનનું કલ્યાણ કરવા માંગે છે, જેના વિવેકે જન્મ્યો છે કે કલ્યાણ એટલે આત્માની ઉન્નતિ, અંતઃકરણની શુદ્ધિ. સુખ તો અંદરથી પ્રાપ્ત કરવાનું છે, બહારથી નહીં. આ પ્રકારે જેની સમજ છે એને બહારના ભોગમાં રસ નથી. તો કઈ રસ રહી ગયો હોય તો આવા લોકમાં જાય, વળી પાછો શુચિ નામ શ્રીમતામ ગે અથવા યોગી નામ કુલે ભવતી ધીમતામ વગેરે. તેવી રીતે યોગ વાસિષ્ઠમાં કહેવામાં આવ્યું કેવી રીતે આ યોગી જે યોગ ભ્રષ્ટ કહેવાય, યોગ ભ્રષ્ટ એટલા માટે કહેવામાં આવે કે એની સાધના પૂરી થઈ નથી. તો એ કેવી જાતના પેલા દેવતાના વિમાનોના અંતે બધા કહેવાનો ભાવ એ છે કે આ રીતે મનુષ્યને તપશ્ચર્યાનું ફળ મળતું હોય છે, માટે એને તપશ્ચર્યા કહી શકાય. તો હવે પ્રશ્ન કરવામાં 165 પાના પર 139 પાના પર અસ્તુ એવમ યોગ ભૂમિનામ દેવલોક પ્રાપ્તિ હેતુત્વમ. ચાલો ભાઈ આજે આ ચોપડી ખોલો તો ખરા, બીજું કઈ નહીં. આપણે એટલે શ્રવણ બહુ નિષ્ઠા છે ને એટલે ચોપડીની જરૂર નથી જણાવી. મને લાગે હું હોઉં તો મને ચોપડી જોઈએ એટલે તો આગ્રહ છે, બાકી કઈ ના. અસ્તુ એવમ, ચાલો આ પ્રકાર પહોંચો તે રીતે યોગ ભૂમિનામ દેવલોક પ્રાપ્તિ હેતુત્વમ. ચાલો ભાઈ આ યોગની ભૂમિકાઓ છે, મુખ્યત્વે પહેલી, બીજી, ત્રીજી ભૂમિકા. ચોથી ભૂમિકા એને ફરી જન્મવાનું નથી. જે જીવન મુક્ત થઈ ગયો એને ફરી જન્મવાનું ના થઈ. હૃદય મુક્ત તો પહેલો જ થઈ ગયો, પછી જીવન મુક્ત થયો. પણ પહેલી, બીજી, ત્રીજી ભૂમિકામાં એને અપરોક્ષ જ્ઞાન થયું નથી, માટે એને ફરી જન્મ લેવાનો છે. તો એ સાધનાને તપશ્ચર્યા કહેવામાં આવે. કઈ સમાધિ છટકે સંપત્તિ હોય તપશ્ચર્યા છે, તે દીક્ષા વગેરે વગેરે. તાવતા તપસ્તમ કુદયતી છે, તો એને દેવલોકની પ્રાપ્તિ થઈ માટે એની સાધનાના તપશ્ચર્યા કહો એ કેવી રીતે? તથા તે તૈત્તિરીયા આમનંતી ઉત્તર આપે છે કે જો ભાઈ એ બ્રુમ એનો ઉત્તર આ પ્રકારે છે કે જો ભાઈ તૈત્તિરીય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું તપસ્સા દેવા દેવતામ અગ્રે આયન. તપશ્ચર્યાથી ઇન્દ્રાદિ બધા લોકોએ પૂર્વ કાળમાં તપશ્ચર્યા કરી હોવાના કારણે ઇન્દ્રત્વ વગેરે દેવતાની સ્થિતિ પ્રાપ્ત કરી. તપસ્સા ઋષય સ્મરણ સ્વ અન્વવિંદન, અને વશિષ્ઠ નારદાદિ વગેરે પણ પૂર્વ અનુષ્ઠિત કરેલા પુણ્યને કારણે એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. તત્વજ્ઞાનાત પ્રાચીનસ્ય ભૂમિકા ત્રયસ્ય તપસ્વે સતી. આમ ચોથી ભૂમિકા જીવન મુક્તિની ભૂમિકા કહેવામાં આવી. એની પહેલાની ત્રણ ભૂમિકાને જો આ દેવત્વ પ્રાપ્ત થતું હોય અને એને તપશ્ચર્યા કહેવાતી હોય તો
चौथी पांचवी भूमिका और साथ इन्हें तपस्या के प्रश्न क्या है। पंचम्यादि भूमिका त्रयस तपस्वम कई मुतक न्याय सिद्धम। हम तो પછી આ ચોથી પાંચમી વગેરે ભૂમિકાઓથી તપશ્ચર્યા પ્રાપ્ત થાય એને તપશ્ચર્યા કહેવાય, એમાં તો ક્યાં પ્રશ્ન રહ્યો। એટલે કહે છે અતઃ એવ સ્મર્યતે मनसश्चेन्द्रियाणां च ऐकाग्र्यं परमं तपः तज्जाय सर्वधर्मेभ्य सधर्मः पर उच्यते। मनसश्च इंद्रियाणां च ऐकाग्र्यं परमं तपः। अब मन અને ઇન્દ્રિયોની એકાગ્રતા એને જ મહાભારતમાં પરમ તપ કહેવામાં આવ્યું। ટૂંકમાં છેવટે તપસ્યાનું પ્રયોજન ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો હોય તો શ્રેષ્ઠ તપસ્યા। તપશ્ચર્યા પુણ્ય માટે પ્રાપ્ત થાય, ઘણી વસ્તુનો પ્રાપ્ત કરવામાં આવે, પણ છેવટે મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા એ પરમ તપ છે। તજ્જાય સર્વધર્મેભ્ય, બાકી બધા ધર્મ કરતા આ પ્રકારની તપશ્ચર્યા મન ઇન્દ્રિય એકાગ્રતા રૂપી તપશ્ચર્યા બધા કરતા ચડિયાતી છે। સધર્મ પર ઉચ્યતે, એને પરમ ધર્મ કહેવામાં આવે છે। આગળ ચર્ચા ચાલે છે। यद्यपि अनेन न्यायेन तपसा प्राप्यं जन्मांतरम नास्ति, तो सधर्म पर उच्यते। એટલે તમે ઇન્દ્રિયો અને મનની એકાગ્રતાને તપશ્ચર્યા કહેતા હો તો તપસા પ્રાપ્યમ જન્માંતરમ નાસ્તિ, તો તપસ્થી જે બીજો જન્મ પ્રાપ્ત થાય એ ના મળે। અથવા તો પેલી બીજી ભૂમિકાઓ છે, ધારો કે તમે જીવન મુક્ત થયા હોય એને તમે તપસ કોને કહ્યું? જેનાથી દેવાદિલોકની પ્રાપ્તિ થાય એને તપશ્ચર્યા કહેવાતી હોય। તો જીવન મુક્તને તો એને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી છે, ઇન્દ્રિય એકાગ્રતા પ્રાપ્ત કરી છે, તેથી એને ફરી જન્મ થવાનો નથી, એને દેવલોકની પ્રાપ્તિ થવાની નથી, તો એને જીવન તપશ્ચર્યા કેમ કહી શકાય? એટલે દેવલોકની પ્રાપ્તિ કરાવનારી વસ્તુને તપસ્યા કહેવાતી હોય તો આ જીવન મુક્તને તો દેવલોકની પ્રાપ્તિ થવાની નથી, તો એના જીવનને તમે કહ્યું કે પહેલી ત્રણ ભૂમિકાને તપશ્ચર્યા કહેવાય, તો પછીની ભૂમિકાને તપશ્ચર્યા का એમાં તો સવાલ જ ક્યાં છે? પણ ભાઈ તમે તપશ્ચર્યાની વ્યાખ્યા કરી કે જે કરવાથી દેવત્વ વગેરે પ્રાપ્તિ થાય એવું આ ભૂમિકામાં પ્રાપ્ત થવા પુનર્જન્મ પ્રાપ્ત થવાનું નથી, તો તમે આ જ્ઞાની પુરુષના જીવનને તપશ્ચર્યા કેવી રીતે કહો છો? એ કહેવા માંગે હું તો બીજું તો બધું બરોબર છે, પણ હવે અગત્યનું શું કહેવા માંગે છે કે જ્ઞાની પુરુષ જીવન માત્ર તપશ્ચર્યા છે, એને જુદી તપસ્યા કરવાની હોતી નથી। જીવન માત્ર યજ્ઞ છે, એને જુદો યજ્ઞ કરવાનો હોતો નથી। એ આગળ કહેશે, અત્યારે કહે છે કે કેવી તપશ્ચર્યા છે, તો કહે છે તથાપિ લોક સંગ્રહાય ઇદમ તપ યુજ્યતે। છતાં પણ આ ચિત્તને ઇન્દ્રિય એકાગ્રતા રૂપી તપશ્ચર્યા છે એ લોક સંગ્રહ માટે, લોક કલ્યાણ માટે એનો ઉપયોગ જરૂર છે। अतएव भगवान એટલે ભગવાન જ્ઞાની પુરુષને ઉદ્દેશીને પણ કહે છે લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમ મનસી। એ ભગવાન ગીતામાં કહ્યું કે ભાઈ કર્મણૈવ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય। ભગવાન અર્જુનને કર્મમાં પ્રેરિત કરવા માંગે છે, એટલે બધી એમણે દાખલા દલીલ તો બધી આપી, તો હવે પેલો અર્જુન કે બધું બરાબર છે પણ તેથી મારે છે। પણ જો તારા જેવા તારા જે જનક રાજા વગેરે ક્ષત્રિયો હતા એની વાત કરી આપણે। જનક છે અશ્વપતિ, અજાત શત્રુ વગેરે જે ક્ષત્રિય થઈ ગયા રાજાઓ, તેમણે કર્મ એવી સંસિદ્ધિ આસ્થિતા જનકાદય। આ જનક વગેરે મહાપુરુષો કર્મ દ્વારા જ મોક્ષને પામ્યા, અને મોક્ષને પામ્યા પછી પણ એમણે કર્મ ચાલુ રાખ્યું છે। એટલે કર્મ તો બંને સ્તરે છે, મોક્ષની પ્રાપ્તિ માટે કર્મ છે અને મોક્ષ પ્રાપ્ત થયા પછી પણ કર્મ છે। તું તારી જાતને શું માને ભાઈ? તું મુમુક્ષ માને છે તારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તો કર્મ જોઈએ? ના ના, મન તો મોક્ષ પ્રાપ્ત તોય કર્મ જોઈએ। કેમ? કારણ કે જો આ જનક વગેરે તો મોક્ષ પ્રાપ્ત કર્યા પછી પણ એ લોકો સતત કાર્યશીલ રહેલા છે। કર્મણા સહ એવ સંસિદ્ધિમ આસ્થિતા।
મોક્ષ રૂપી સિદ્ધિને લોકો તેમાં નિષ્ઠા હતા કર્મ સહિત. તેથી તું પણ જો મોક્ષને પામી ગયો હોય તો લોક સંગ્રહ મેવાપી, તો ચાલો તારે તારું કલ્યાણ તો થઈ ગયું, તો મારે શું કરવાનું હોય? ભાઈ જેને કલ્યાણની જરૂર છે એનું કલ્યાણ કરે. તારું પેટ ભરાઈ ગયું હોય તો ભૂખ્યાને ખવડાવો, તારી તરસ छिपाઈ ગઈ હોય તો તરસ્યાને પાણી પીવડાવો, તને બધી મળી ગયું હોય તો નથી એને મેળવી આપ. એનું આમ લોકસંગ્રહ. આમ તો લોકસંગ્રહનો અર્થ એવો થાય એ રાજાનો ધર્મ કે લોકો જયારે ઉન્માર્ગે જતા રહે, ધર્મના માર્ગથી ભ્રષ્ટ થઈ ગયો હોય કોઈ, તો એને ધર્મના માર્ગ પાછો લાવવો, આને લાવવાનું નામ લોકસંગ્રહ. પણ લોક સેવા આપણે કહીએ, સમાજ સેવા, તો જરૂરિયાતવાળાની જરૂરિયાત પૂરી કરવી એ મહાન ધર્મ છે. એટલે કે જે જ્ઞાની પુરુષ આ તો કરવું જોઈએ. ભગવાન એવું નથી સ્વીકાર કરતા કે ગુફામાં બેસી ગયો આ બધું, બધા આ બધા યોગ વાસિષ્ઠ વગેરેમાં સ્વીકારે, પણ ભગવાન ઈચ્છતા નથી કે કોઈ માણસ નિષ્ક્રિય રહ્યો. એટલે શરીર યાત્રા પણ ના ચાલે. તો નિયતમ ગુરુ કર્મ જ્યાયો હ્ય કર્મણ, નિષ્ક્રિય રહેવા કરતા તો કર્મ અનેક રીતે સારું છે. ભગવાન કે તમે નહીં કરો તો થશે શું આ જગત? તમારે તમે કરો. કર્મ એ જગતનું ચક્ર ચલાવનારું છે. માટે જો તમારે બી જરૂર ના હોય તો લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને પણ તમે સેવારૂપી કર્મ કરો. હવે એ લોક સંગ્રહ આવ્યો એટલે હવે એનો વિચારનો વિસ્તાર કરે છે. સંગ્રાહ્યશ્ચ લોક ત્રિવિધ. જેનો સંગ્રાહ્ય કોણ કહેવાય? જેનો સંગ્રહ કરવાનો છે, જેની સેવા કરવાની છે, જેની ઉન્નતિ સાધવાની છે. ભગવાન કે તે તો જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યો. લોકો ચાલો તમે આવા ખવડાવવા પીવડાવવામાં તુચ્છ ગણતા હો તો કઈ વાંધો નહીં. લોકોની આધ્યાત્મિક ઉન્નતિ તો કરવાની છે, ધાર્મિક ઉન્નતિ કરવાની છે. તો જે લોકો અધર્મના માર્ગ પર હોય એમને ધર્મના માર્ગ પર લાવવા, જે લોકો ધર્મના માર્ગ પર હોય એમને આધ્યાત્મિક માર્ગે લાવવા, જે અધ્યાત્મના માર્ગે હોય એમને મોક્ષ માર્ગે લાવવા, જે મોક્ષના માર્ગે અને મોક્ષ પ્રાપ્ત કરાવો, આ બધું કરવાનું છે. તો સંગ્રાહ્યસ્ય લોક ત્રિવિધ. જેનો સંગ્રહ કરવાનો છે, સેવા કરવાની છે, એ લોક કહો કે માણસો કહો, મનુષ્યો, એ ત્રણ પ્રકારના છે. શિષ્ય, ભક્ત, તટસ્થ. એક તો શિષ્ય જેનું કલ્યાણ કરવાનું છે, જે ભક્ત છે એનું કલ્યાણ કરવાનું છે, અને ત્રીજા એમાંથી એકે એનું કલ્યાણ કરવાનું છે. એટલે ભગવાન કે જો ને હું શું કરું છું? તમે પાર્થાસ્ય કર્તવ્ય ત્રિષુ લોકેષુ કિંચન. અર્જુનને ક્યાંય જોવા ના જવું પડે, પોતે ભગવાન પોતે દાખલો બેસાડે છે. યદ્યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવ કરો જના. તો તું મને જ જો ભાઈ કે કેવી રીતે મારે કશું નથી કરવાનું, છતાંય સતત કર્મમાં હું રત છું, કર્મમાં સક્રિય છું. તત્ર શિષ્યસ્ય અંતર્મુખે યોગિની ગુરુ પ્રામાણિકત્વ બુદ્ધિ અતિશયન તદુપદિષ્ટે તત્વે પરમ વિશ્વાસમ પ્રાપ્ય ચિત્તમ સહસા વિશ્રામ્યતિ. શિષ્ય છે એ સુસાધ્ય છે. શિષ્યનું કલ્યાણ કરવું એ સરળ છે. કેમ ભાઈ? શિષ્યસ્ય અંતર્મુખે યોગિની. એ શિષ્ય જોયું છે કે અમારા ગુરુ કેવા છે? અંતર્મુખ છે, યોગી છે. અંતર્મુખે યોગીની ગુરુ, બધી સાતમી ભક્તિ છે. પ્રામાણિક બુદ્ધિ અતિશયન. શિષ્ય કોને કહેવાય કે અમારા ગુરુ પ્રમાણે છે. પ્રામાણિકત્વ બુદ્ધિ અતિશયન. આપણે કોઈ પણ મહાત્મા માટે માન હોય, પરંતુ ગુરુ માટે જે ગુરુ આપણા અંતર્મુખ છે, યોગી છે, ત્યારે તો એમની પ્રામાણિકતા માટે, સત્યતા માટે, નિષ્ઠા માટે આપણે અત્યંત આદર હોય. એટલે બધા માટે આદર હોવો, પણ ગુરુ માટે એક વિશેષ સ્થાન હંમેશા હોય, અત્યંત આદર. પ્રામાણિક તો બુદ્ધિ અતિશય. એમના માટે એ પ્રામાણિક છે. પ્રામાણિક પ્રમાણ છે. પ્રામાણિક એટલે શું? પ્રમાણ છે. એટલે શિષ્યને આ પ્રકારની શ્રદ્ધા છે. શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. કે શાસ્ત્રનું વાક્ય અને ગુરુ વાક્ય સત્ય છે, આ પ્રકારે બુદ્ધિ અતિશય. એટલે એને ક્યારેય સંશય જન્મતો જ નથી. અને તેથી
તો ઉપદિષ્ટે તત્વે. એટલા જ માટે ગુરુ જયારે તત્વનો ઉપદેશ કરે ત્યારે આ પ્રકારનો શિષ્ય છે એને મનમાં કોઈ પ્રકારનો વિરોધ જ નહીં, પરંતુ એકદમ એના મનની અંદર એકદમ સંવાદિતા હોય છે, એટલે બરોબર ટ્યુનઅપ થઈ ગયો હોય છે, સુમેળ હોય છે. એટલે ગુરુની ફ્રીક્વન્સી વેવલેન્થ આની ફ્રીક્વન્સી એક જ થઈ ગઈ હોય છે. નામ શ્રદ્ધા અતિશય. એટલે જેવું પેલું સંગીત પ્રસારિત થાય તરત જ ગ્રહણ કરે, એમાં કોઈ નવા ઘોંઘાટ આવે નહીં. એ તો બહુ ઘોંઘાટ આવે બધા, ફેરો કરો, આમ કરો તો પેલું ઘોંઘાટ, આમ તો પેલું ઘોંઘાટ, બધું બહુ ચાલે. પણ જે બરોબર ટ્યુનઅપ થઈ ગયો હોય છે ને કોઈ ઘોંઘાટ આવે, એક જ વસ્તુ હોય, આજુબાજુનું કશું હોય જ નહીં, એક ચિત્ત હોય. તદ ઉપદિષ્ટે તત્વે. તેથી જ્યાં પરમ શ્રદ્ધા છે ત્યાં આપણને જે તત્વનો ઉપદેશ કરવામાં આવે પરમ વિશ્વાસ પ્રાપ્ત. પરમ વિશ્વાસના મનમાં કોઈ જાતનો શંકા નથી, સંશય નથી, વિપર્યય નથી. એટલે આટલી બધી શ્રદ્ધાને કારણે, પ્રામાણિક બુદ્ધિને કારણે કોઈ સંશય વિપર્ય જન્મતા જ નથી. વિશ્વાસમ પ્રાપ્ય ચિત્તમ સહસા વિશ્રામ્યતે. કારણ કે એના ચિત્તમાં આવી શ્રદ્ધા છે, કોઈ સંશય નથી, વિપર્ય નથી. એના માટે તરત જ એનું મન જે છે એ અત્યંત શાંતિ પ્રાપ્ત કરે, એટલે કે નિષ્ઠા પ્રાપ્ત કરે. કારણ કે આત્મા શાંત સ્વરૂપ છે, તેથી જેમ જેમ આત્મામાં નિષ્ઠા બનતી જાય તેમ શાંતિ પ્રાપ્ત થતી જાય. શાંતિમ નિર્વાણ પરમા મત સંસ્થાન અધિગચ્છતે. ભગવાન કે અમારી સ્વરૂપભૂત જે શાંતિ છે, જે મોક્ષ જેનું સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરે છે. આવો ક્યાંથી લાવ્યા કે શ્રદ્ધા હોવાના કારણે એના મન વધુ શાંત, મન બરાબર સમાધાન થઈ જ જાય. એ સમાધાન થવું એટલે શું? કોઈ યાદ સંશય ના જાય, વિપરીત બુદ્ધિ ના જાય. કહે કહીને સમજો કે એ વિપરીત બુદ્ધિ છે. જેમ બ્રહ્માજીએ કહ્યું કશું વિરોચન સમજો કશું વિપરીત બુદ્ધિ. અને પેલાને સંશય જન્મે કે આમ છે પણ આ તો આવું છે ને, આમ ના હોય ને આમ ના હોય. એટલે પછી એ લોકોને, એટલે ઇન્દ્રને પણ આવી રીતે મનની શાંતિ ન પ્રાપ્ત થઈ. એક વાર, બીજી વાર, ત્રીજી વાર આવ્યો, ચોથી વાર આવ્યો, ત્યારે પછી છેવટે એના બધા સંશયો દૂર થયા, વિપર્ય દૂર થયા. મુખ્યત્વે વિપર્ય એટલે કહ્યું તો જુદું સમજેલો. અતએવ શ્રૂયતે યસ્ય દેવી પરાભક્તિ યથા દેવે તથા ગરો તસ્યૈતે કથિતા યથા પ્રકાશંતે મહાત્મન. એ તો માતાજીએ ચોપડી પાસે જોયું હમણાં કે આ મંત્ર જેમાં છે, પુસ્તક પણ છે અમારી પાસે. એટલે પણ ચાલો, યસ્ય દેવે પરાભક્તિ, જેને દેવતામાં, ઈશ્વરમાં, પરમાત્મામાં પરમ ભક્તિ છે. યથા દેવે તથા ગુરુ. અને જેવી દેવતામાં છે ભગવાન, એવી જ ગુરુમાં છે. આ તો પરમ શ્રદ્ધા. તો એવું તો બહુ જવલ્લે જ હોય કે આપણે અપેક્ષા રાખતા નથી કેવું હોય આપણામાં. પણ એવું કોઈક જવલ્ય હોય જેને માટે ભગવાન ગુરુનો ભેદ જ નથી, એટલી બધી એનામાં શ્રદ્ધા છે. એવું હોય તો તરત જ એને વિશ્રાંતિ પ્રાપ્ત થઈ જાય. તસ્યૈતે કથિતા યથા પ્રકાશંતે મહાત્મા. આ પ્રકારની મનની સ્થિતિ હોય તો તરત જ આવા ઉપનિષદના વાક્યો છે ને, એ પોતાનો અર્થ આવા મહાત્માના મનમાં એ પોતે જ પોતાનો અર્થ પ્રકાશિત કરે. ટૂંકમાં સત્ય પોતાને પ્રકાશિત કરે. સત્ય જે છે એ આ શબ્દો કે વાક્યના રૂપની અંદર ઉપદેશવામાં આવે છે, અને એ વાક્યો પોતાનો અર્થ પ્રકાશિત કરે. એટલે આને કોઈ પ્રયત્ન ના કરવો પડે. એનું મન જ એ પ્રકારનું છે કે વાક્યો સંભળાય એટલે અર્થ પ્રકાશિત થતો જાય. આમ સત્ય પ્રકાશિત થતું જાય. એમ કહેવાય કે ભગવાને પોતાની જાતને પ્રકાશિત કરે. સ્મર્ય તે છે, ભગવદ્ ગીતામાં કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ભગવાન કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આમ તો આપણે માટે શ્રદ્ધા એ સમાધિ ષટક સંપત્તિની એક જ સંપત્તિ છે. સમદમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન. શ્રદ્ધા એમની એક વસ્તુ છે, પણ શ્રદ્ધાને સૌથી વધારે મહત્વ આપવામાં ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા જેનામાં શ્રદ્ધા અતિશયતા છે. શ્રદ્ધા એટલે દરેકમાં કંઈક કંઈક શ્રદ્ધા તો હોય, પણ જેને આ પ્રકારે અતિશય શ્રદ્ધા છે. ટૂંકમાં શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં સત્ય તો બુદ્ધિ, એમાં જેની દ્રઢતા છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય. તો
ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ શ્રદ્ધા તો હોય પણ છતાં પ્રયત્નની શિથિલતા હોય તો કામ ના લાગે. તત્પર શ્રદ્ધા પણ છે એને કારણે ભક્તિ જન્મે. જો આપણને કોઈનામાં શ્રદ્ધા હોય એટલે આપોઆપ એ જે કરે છે આપણે કરવાનું આપે આ મન થાય છે. અંતેથી આપણે જો એમના ભગવાન માટે ભક્તિ છે, શાસ્ત્રોમાં ભક્તિ છે, આપણને પણ ભક્તિ જન્મે છે, તત્પરતા જન્મે કે આપણે પણ બરોબર એમાં મચી જ પડી ગઈ. શ્રદ્ધા હોવાને કારણે ભક્તિ જન્મે, ભક્તિને કારણે તત્પરતા, એ આપણે જેનું ધ્યેય બની જાય એમાં જ આપણું ચિત્ત એકાગ્ર બને. તો શંકરાચાર્ય મહારાજ કઈ શ્રદ્ધા પણ હોય, તત્પરતા પણ હોય, પણ ઇન્દ્રિય સંયમ ના હોય તો પણ શક્તિનો વ્યય થાય. એટલે ભગવાન કહે છે કે સંયતેન્દ્રિય શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. ટૂંકમાં શ્રદ્ધા હોય તો આપણામાં ભક્તિ જન્મે, ભક્તિ હોય તો આપોઆપ જ. ભક્તિનો અર્થ શું છે કે ભગવાન માટે પ્રેમ, ગુરુ માટે પ્રેમ, શાસ્ત્ર માટે પ્રેમ. આ કઈ જુદા નથી. એક માટે પ્રેમ હોય તો આપોઆપ જ, ભગવાન માટે પ્રેમ હોય તો પણ શાસ્ત્ર માટે પ્રેમ જન્મે, કારણ કે ભગવાનની વાત કરે છે. તો ગુરુ માટે પ્રેમ કરે, શાસ્ત્ર આપણે સમજાવે છે, એટલે આ બધાનો પ્રેમ નામ જ ભક્તિ. એ હોય એટલે એને પ્રાપ્ત કરવાની તીવ્રતા જન્મે, એટલે આપોઆપ જ પછી બીજી બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય. એકવાર પરીક્ષા પાસ કરવાની છે, મારે તો ભાઈ હું 95% નહીં લાવો તો મારે તો આમ નહીં થાય. આપણા બાપા કઈ 25 લાખ રૂપિયા 35 લાખ આપી શકે એમ છે નહીં. મારે મેડિકલ સ્કૂલમાં કોલેજમાં જવું હોય તો મારે તો મેરિટથી જ જવું પડે. આટલી સીટો છે અને સિવિલ હોસ્પિટલ પછી બાજુ પેલી વીએસમાં નહીં કહેતો તો મેરિટમાં જાઓ તો 15 લાખ રૂપિયા થાય. એ તો ના પોસાય આપણને. સિવિલ છે બસ, આ સરકારની હોસ્પિટલ છે, એમાંથી બહુ નોમિનલ વસ્તુ હોય, એમાં જ જવું હોય. એથી વધારે મારા બાપને પોસાય એમ છે નહીં. અને મારે ડોક્ટર થવું તો છે જ, અને બહારગામે જવા હોસ્ટેલમાં રહેવું પડે, આવું બધું મનમાં હોય તો પછી મચી જ પડે. તત્પર મચી પડે એટલે પછી બધું ટીવી બધું બંધ થઈ જાય. સંયતેન્દ્રિય. પછી એવું ખાવાનું જ્યારે ગેસ થાય ના થાય એ બધું ખાય પણ નહીં. બહુ ઊંઘ આવે એવું પણ ના ખાય, ઊંઘ ના આવે એવું પણ ના ખાય. આપોઆપ બધી વસ્તુનો સંયમ. એકવાર મગજમાં આ વસ્તુ જડાઈ ગઈ, શ્રદ્ધા કે હું કરી શકીશ, એ જ જીવનનું ધ્યેય થવા યોગ્ય છે. ડોક્ટર બનવું જ જોઈએ, હું આમ કરીશ તો બની શકીશ, આ પ્રકારની શ્રદ્ધા. એક તો ડોક્ટર પણામાં શ્રદ્ધા. ડોક્ટર ના થાય શું થયું? તો કોઈ દર થાય જ નહીં. એ સેવા એ જ જીવનનું ધ્યેય હોવું, એવું જ આપણા મનમાં લાગે કે આ જ મારે જોઈએ, બીજું હું કરી શકીશ અને ભગવાન સહાય કરશે. આ પ્રકારે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. જ્ઞાનમ દત્વા પરામ શાંતિમ અચિરેણ. એ ખાસ એટલા માટે કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી એ એમને કહ્યું કે ભાઈ સહસા વિશ્રામ્યથી ચિત્તમ. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ કોઈ વિપર્ય સંશય રહે નથી. પરામ શાંતિ અચિરેણ અધિગચ્છતિ. ત્વરાથી પરામ શાંતિ, પરમ શાંતિને પ્રાપ્ત કર્યા કે શાંતિ એ દુનિયાનું સત્ય છે. આ બધા ઘોંઘાટમાં અંદર સુધી શાંતિ છે. ભલે બધો ઘોંઘાટ થતો હોય છે, પક્ષીઓ કે તો કલરવ કહેવાય અને માણસો એને ઘોંઘાટ કહેવાય, બરોબર સાચી. પણ એ આ કલરવ કહો, ઘોંઘાટ કહો, જે હોય એ બધાના મૂળમાં શાંતિ છે. આપણને આ બધી વાણીનો વ્યય કરવો ન કરવાનું કહેવા માંગે કે એ શાંત આપણે કટ કરીએ એટલે પેલી શાંતિથી આપણે દૂર ના દૂર જતા જઈએ. બીજાને દૂર રાખીએ પછી જુદી વાત છે. આપણે દૂર થઈએ જ અને પછી આપણે કારણે બીજાને પણ ખલેલ પહોંચાડીએ. પણ આંતરિક શાંતિ જે છે એનો અનુભવ તો જ કરી શકીએ જયારે કંઈક તો બહાર શાંતિ હોય. તો જેટલું બોલીએ એટલું મન પાછું વધારે વિકસિત થાય. અંતેથી બોલવાનું ઓછું હોય. એટલે મૂજી બની જવાની વાત નથી કરતા આપણે કે પછી પેલો હરિયામ કરતા કઈ બોલવાનું નહીં જોય એવું નથી કહેતા આપણે. પણ છતાં તો હાથ પણ જોડી શકાય, વાંધો નહીં. ન બોલવું હોય તો પછી આ મને બોલાવે જ ક્યાં, એવું નહીં. એટલે વ્યવહાર દ્વારા આપણે આપણી અંદરની સદભાવના
પ્રગટ કરી શકીએ. તો આવી કઈ સ્થૂળ શાંતિ હોય તો ક્યારેક સૂક્ષ્મ શાંતિ પ્રાપ્ત થાય ને. આ બધો બહારનો બડબડાટ શું બતાવે છે ખબર છે? અંદરનો બડબડાટ બતાવે. પણ એ અંદરનો બડબડાટ ક્યારે? જ્યાં સુધી અંદરના બડબડાટને બહારના બડબડાટ દ્વારા આપણે વાચા આપીએ ત્યાં સુધી બહારનો બડબડાટ વધે ને અંદરનો વધે. અંદર બડબડાટ થતો હોય પણ બહાર ના બડબડીએ તો એ બડબડાટને પછી ધીમે ધીમે એને આપણે શાંત કરી શકીએ. પણ આપણે એને વાચા આપ્યા જ કરતા હોઈએ તો પછી એને તો મુક્ત ક્ષેત્ર મળી જાય. એટલે મૌન એમનું મહત્વ છે. એટલે વાગ્યત વાણીનો સંયમ. યોગી વાગ વાણી પર સંયમ છે. પણ જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ. આમ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ પ્રાપ્ત. કારણ કે શાંતિ તો અંદર છે જ. ક્યારે આપણે અનુભવી શકીએ? જ્યારે એટલે અશાંતિ મનોનાશ એટલે શું? મનની અશાંતિ દૂર કરવી. ચિત્તની એકાગ્રતા એટલે મનની અશાંતિ જેમ દૂર થાય. ચંચળતા કહો, અશાંતિ કહો. પેલો માથા હાલ્યા કરે, પગ હાલ્યા કરે, પેલો બેઠો હોય આપણો બાળક તો કેમ આમ કઈ કે અંદર જે ચંચળતા એ બહાર આવે બહાર. એટલે હઠયોગ કોને કહે? બહાર અને ચંચળ વ્યક્ત ના કરો. પછી ધીમે ધીમે ઇન્દ્રિય સ્તરે ના કરો. પછી ધીમે ધીમે મનના સ્તરે એમ કરતા કરતા અચિરેણ અધિગચ્છતે. આમાં શિષ્ય છે ને એના પર આ પ્રકારે ઉપકાર થાય. એટલે યોગી લોકો પોતાના શિષ્યોને ધારો કે આવી રીતે ઉપદેશ કરતા હોય એ દ્વારા પણ આ તપસ્યાનો પ્રકાર છે. પછી આગળ કહે છે અન્નપ્રદાન નિવાસ સ્થાન કલ્પનાદિના. શિષ્યો હોય કે ભક્તો હોય, બીજો ભક્ત છે એ ભક્ત પણ શું કરે? ગુરુજીની સેવા કરે કે અન્નપ્રદાન ખવડાવે. ખવડાય પીવડાય જાડા પાડા બનાવવા ટૂંકમાં અન્નપ્રદાન. પછી નિવાસ સ્થાન, એમ નિવાસ સ્થાન આપે. તો સરસ સરસ રૂમ, મલાયનો રૂમ આપે, એર કન્ડિશન રૂમ વગેરે વગેરે. તો અન્ન પ્રદાન નિવાસ સ્થાન કલ્પનાદિના. આ પ્રકારે સેવા. તો શિષ્ય હોય, ભક્ત પણ હોય, તેથી ગુરુજીની આ પ્રકારે યોગીની સેવા કરે. તો યોગિનમ સેવમાન. આ પ્રકારે યોગીની પોતાના ગુરુજીની કે કોઈ મહાત્માની, આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં તો મહાત્માની સેવા કરવી એને આપણે બહુ આપણું સદભાગ્ય માનતા હોઈએ છીએ. મહાત્માને મળે સારું છે આ વસ્તુ. જો પહેલેથી એવું મનમાં ઘુસાડ્યું છે કે મહાત્માની સેવા કરવી આત્મજ્ઞ ઘર છે ભૂતિકામાં. તમારાને જો જીવનમાં ભૌતિક સિદ્ધિઓ જોઈતી હોય તો મહાત્માની સેવા કરે. એટલે મહાત્માનું સ્થાન તો અહીં હિન્દુસ્તાન બરાબર વ્યવસ્થિત થઈ ગયું છે. ટૂંકમાં એમને સેવા પ્રાપ્ત થયા જ કરવાની છે. હવે એ મહાત્મા ગમે તે હોય પણ યોગિનમ સેવમાન ભક્ત તદિયમ તપ સ્વમ એવા આમાં થાય છે. શું ખબર છે? એ કહે છે કે આ ભક્ત છે ને એ પેલા મહાત્માનું તપ ખેંચી લે છે. એટલે આ બધું એટલે કહે તદિયમ તપ સ્વમ એવા દત્તે. એટલે પેલા કઈ પ્રણામ કરવા. મહાત્માઓ ઘણી વાર તમને ચરણ સ્પર્શ કરવા જ ના દે. દૂરથી પેલી પાદુકા નમસ્કાર રામ કરો. કઈ જેટલા અડકે એટલું એમનું તપ ખેંચી જાય. એટલે પેલી કે સ્વામી મને અડકવા દો ભાઈ, જરા થોડું તપ ખેંચવું છે. એક દિવસ મેં કહ્યું કે અમેરિકામાં આવજો ભાઈ, જે લોકો આવું અડકે. એટલે પેલી મને જરા અડકવા દો, હા તપ થોડું ખેંચી લેવું છે. પણ અહીં તો કહે છે તદિયમ તપ સ્વયં આદતે. હવે ખબર પડે ને કે લોકો આમ ખવડાવે ને પીવડાવે આટલું ધ્યાન કેમ રાખતા હશે? સ્વયં તદિયમ તપ આદતે નું તપ છે ને એ આપણામાં આવી જાય. ના આપણા લોકો એવા નથી, સ્વાર્થી પણ હતો. આપણે એવું ન માનતા. એટલે એવી આપણે એવી જાતનો ઈરાદો ન તો પણ થાય છે. આવું કેમ ભાઈ? તો કહે છે તથા ચ શ્રૂયતે. જો આ પ્રકારે શાક્યાય પઠંતી. આ બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કહેવામાં આવે છે. આ કોટ કરો. તસ્ય પુત્રાઃ દાન ઉપયંતી સુહૃદ સાધુ કૃત્યામ દ્વિષંત પાપ કૃત્યામ ઇતિ. આ સાધુ છે ને એના પુત્ર હોય કે શિષ્ય હોય, દાન ઉપયંતી. એની સંપત્તિ છે એની માલિકી કોની હોય? એના પુત્રોની હોય કે શિષ્યોની. ટૂંકમાં એની જે સંપત્તિ છે એ બધી એ લોકોની જાય.
સુહૃદ સાધુ કૃત્યામ ઉપયંતી. જે લોકો સજ્જનો છે, જે એમની સેવા કરનારા છે, એમનું ભલું ટૂંકમાં સદભાવના એમને પ્રત્યે ધરાવે છે, સેવા કરે છે, જેમને એમના માટે ભક્તિભાવ વગેરે છે, એ લોકો એનું જે સાધુનું જે સત્કર્મ એ પ્રાપ્ત કરે. દ્વિષંત પાપ કૃત્યામ, જે કંઈ આમ કદાચ કે પાપ કર્મ થઈ જતું એમનાથી તે એનો દ્વેષ કરનાર છે, એ બધા પાપ કર્મ, એટલે કોઈ દાડો દ્વેષ તો કરવો જ નહીં કોઈનો, સાધુનો તો નહીં, કોઈનો ના કરો. જેનો દ્વેષ કરવાનો પાપ આપણને આવે, આ સાધુ માટે નથી, આવો નિયમ જ છે સામાન્ય. સાધુ વિશે કહેવામાં આવે કે સાધુનો દ્વેષ કરી એનું પાપ પ્રાપ્ત થાય. કોઈનો દ્વેષ કરો તો એનું પાપ પ્રાપ્ત થાય. એ છે ને, એટલે એ કઈ લાભમાં નથી આ ધંધો. કોઈનો દ્વેષ કરવો, કોઈની નિંદા કરવી એ ખોટનો ધંધો છે. આપણો થોડો આનંદ આવતો હશે એને કારણે નિંદાનો એક રસ હોય છે ખરો, વાત સાચી છે, પણ એને કારણે બીજાનું જે પાપ છે એ ધીમે આપણામાં આવતું હોય છે. માટે એમાંથી મુક્ત રહ્યો તો અડધી વાત જતી રહેશે. આપણે ટૂંકમાં અડધો બળબડાટ શાંત થઈ જાય. નિંદા નહીં કરવી એવું એક નિયમ કરીએ તો ઘણું બોલવાનું ઓછું થઈ જશે. એટલે આવી રીતે જો આ યોગી તપશ્ચર્યા કરે છે, કઈ રીતે શિષ્યનું હિત કરવા દ્વારા તપશ્ચર્યા અને ભક્તનું હિત કરવા દ્વારા પોતાની તપશ્ચર્યા આપે છે, એ રીતે પણ આ યોગી જે છે તપશ્ચર્યા કરી રહ્યો છે. તટસ્થોપિત, ત્રીજો કોણ છે? તટસ્થ, જે શિષ્ય પણ નથી અને ભક્ત નથી. એ પણ બે પ્રકારનો હોય. આસ્તિક નાસ્તિક છે. બધા શિષ્યોનો ભક્તો ના હોય, પણ છતાંય કેટલાક આપણા પ્રશ્ને આમ સદભાવના ધરાવનારા હોય. આપણા ભક્ત નથી, કેટલાય મહાત્માઓ છે, આપણે એમના ભક્ત નથી, એમના શિષ્ય પણ નથી, અને છતાં આપણે માન ધરાવીએ છીએ. આપણે ભલે બી ગમે તે સંપ્રદાયના હોય, સાધુ છે, સત્પુરુષ છે, સેવા કરી રહ્યા છે, જગતનું હિત કરી રહ્યા છે, જે હોય એ જે શીખવાડો આપણે માનતો હોય કે ના માનતા, આપણે કરીએ કે ના કરીએ. પણ રમણ મહર્ષિ પણ આટલું તો ખરું જ હંમેશા. જે લોકો સત્કર્મ ભલે ને ઇસ્કોન વાળા હોય, બહુ સરસ કામ કરે છે, માટે કઈ પ્રોત્સાહન જે હોય છે, જે કોઈ સંપ્રદાય હોય, ટૂંકમાં એમની દર્શન કે ફિલોસોફી સાથે આપણે સંમત ના હોઈએ, એમની કદાચ સાધન પદ્ધતિ સાથે પણ આપણે સંમત ના હોઈએ, પણ જોઈએ છે કે કેટલા લોકો એમનું અનુસરણ કરી રહ્યા છે, કેટલા લોકો એમના દ્વારા જીવનનું કલ્યાણ કરી રહ્યા છે, કે એમને લાભ છે, બસ એ પૂરતું છે. એ માટે પણ આપણા સન્માનને પાત્ર છે. આપણે એમના શિષ્ય નથી, કે આપણે એમના ભક્ત પણ નથી, પણ આપણે એમના પ્રશંસક હોઈએ, કે આપણે એમને સદભાવના તો હોય, માન હોય, એવો તટસ્થ. હવે નાસ્તિક ટૂંકમાં જે એને માનતો નથી, આ તો બધા દંભ કરનારા આવા છે, એવું માનનાર હોય પાછા. ટૂંકમાં ઘણા લોકોની એવી વિકૃત બુદ્ધિ હોય, એટલે કોઈ જગ્યાએ સારું થતો એ લોકો કઈ સ્વીકારી જ ના શકે. નાસ્તિક. તત્રાસ્તિક યોગિન સન્માર્ગ આચરણ દૃષ્ટવા સ્વાભી સન્માર્ગે પ્રવર્તતે. એટલે આવો આસ્તિક હોય, એટલે એવી સદભાવના ધરાવનારા હોય, શ્રદ્ધા ધરાવનારા હોય, એમનું બધું ના આપણે સ્વીતો પણ એમના આચરણમાં જે સ્વીકારો આવ્યો તો આપણે સ્વીકારી લઈએ. તેથી ચાલો રમણ મહર્ષિના આપણે ભક્ત કે શિષ્ય હોઈએ કે ના હોઈએ, છતાં આપણે ચરિત્ર વાંચીએ, કેવું ને ટૂંકમાં એમણે શું બધું શીખવાડ્યું, કેટલા અંશ છે આપણને આનંદમય માં હોય, રમણ મહર્ષિ હોય, રામકૃષ્ણ મહાપુરુષો થઈ ગયા. એના જીવનમાં જે કંઈ લેવા યોગ્ય હોય તો આપણે લઈએ, એના આચરણથી તો આપણે પ્રભાવિત થઈએ, એના માટે આપણે સન્માન હોય જ. એટલે તત્રાસ્તિકો યોગિન સન્માર્ગ આચરણ દૃષ્ટવા, જે આસ્તિક તટસ્થ છે, એટલે શિષ્ય ભક્ત સિવાયનો જે આસ્તિક છે, એ પણ યોગી માટે કે મહાપુરુષો માટે સન્માન ધરાવનાર હોવાને કારણે એમનું સન્માર્ગ આચરણ જોઈએ કે આ કેવું કરે છે, જો એ કેવી પૂજાઓ કરે છે. આપણા આર્ટ ઓફ લિવિંગ મળી પૂજાઓ બધા કરતા હોય, એમ લોકોને એમાં પણ જોડતા હોય, તો પછી એવું આચરણ જોઈએ આપણે બીજા બધા મહાપુરુષોનું. એટલે એ રીતે આપણે પણ એમાંથી કંઈક સ્વયં સન્માર્ગે પ્રવર્તતે, આપણે પણ એ થવાની ઈચ્છા થાય તો આપણે પણ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરીએ. એટલે જે ઓપન માઇન્ડેડ છે, અસ્તિકોને ઓપન માઇન્ડેડ,
એટલે મુક્ત મનવાળો ટૂંકમાં જેનામાં પૂર્વગ્રહ નથી. પૂર્વગ્રહ વિનાનો હોય તો પછી જે એવો મુક્ત મન ધરાવતો હોય એ જે કોઈ જગ્યાએ સારી વસ્તુ હોય ત્યાંથી ગ્રહણ કરવા ઈચ્છે. અને એથી એ રીતે પેલો મહાપુરુષ આ બધાની સેવા કરી રહ્યો છે આસ્તિકોની. તથા ચ સ્મૃતિ ભગવદ્ ગીતામાં કહ્યું યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદન વર્તતે. શ્રેષ્ઠ પુરુષ છે જે કોઈ પ્રકારનું આચરણ કરતો હોય આપોઆપ જ બીજા બધાનું અનુસરણ કરે. ગાંધીજી હોય આપણે અનુસરણ કરીએ, એના શિષ્ય કે ભક્ત હોય કે ના હોય, પણ બીજા બધા મહાપુરુષો થઈ ગયા. દરેકમાં કઈ ને કઈ બહુ ઉત્તમ વસ્તુ હોય. સયત પ્રમાણ કુરુતે, જેટલું આ વધારે માન હોય તો જેને પ્રમાણ માનતા ને આપણે પ્રમાણ માનતા થઈએ કે ભાઈ એ સત્યના ચાહક હતા, આ હતા, આપણે પણ એવા થઈએ. લોકસ તદન વર્તતે. એટલે આ રીતે મહાપુરુષો પોતે જે છે એ દ્વારા જ આપોઆપ જ અનેક લોકોનું કલ્યાણ કરતા હોય છે. એ પ્રકારનું તપશ્ચર્યા કરતા જ હોય છે. ચાલો પછી આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.